સર્વેને જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં માં ખોડિયારની વ્રતકથા સાંભળીશું। ચંદ્રનગરમાં દેવદત્ત શર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા। તે બ્રાહ્મણ ખૂબ જ જ્ઞાની તથા વિદ્વાન હતા। બધા લોકો તે મહાજ્ઞાની દેવદત્ત શર્માને પંડિતજી કહેતા હતા। પંડિતજી પર માં લક્ષ્મી તથા માં સરસ્વતીની અસીમ કૃપા હતી। તે પંડિતજીને રહેવા માટે વિશાળ હવેલી હતી તથા સેવા માટે દાસ-દાસીઓ પણ હતી। તે પંડિત દેવદત્ત અપાર જ્ઞાન તથા અપાર સંપત્તિના કારણે ખૂબ જ અભિમાની બની ગયા હતા। પંડિતજી પોતાની સામે બધાને તુચ્છ સમજતા હતા। આમ તો પંડિતજી બધી રીતે સુખી અને સંપન્ન હતા, પણ એમને એક વાતનું દુઃખ હતું। તેની પત્ની શ્યામા સાવ અભણ અને કાળી હતી। શ્યામા તો પંડિતજીની પત્ની હતી, પરંતુ એની હાલત દાસી કરતાં પણ બદતર હતી। પતિ એની સામે નજર પણ ના કરતા, એટલે બિચારી શ્યામા હવેલીના એક ખૂણામાં પડી રહેતી। ઘરમાં રસોઈયા રસોઈ કરતા અને બિચારી શ્યામાને હેઠું જૂઠું ખાવા મળતું। શ્યામાને પંડિતે કહ્યું હતું કે તું ક્યારેય પણ મારી નજર સામે નહીં આવતી, અને બિચારી શ્યામા પણ ક્યારેય પતિની સામે આવતી જ નહીં। પણ ક્યારેક ગલતીથી શ્યામા પંડિતજીની સામે આવી જાય તો તે પંડિત શ્યામાને ઢોરની જેમ મારતો હતો। શ્યામાને હવેલીની બહાર જવાની પણ છૂટ ના હતી। સાચી વાત તો એ હતી કે પંડિતજી આવી કદરૂપી પત્નીને પ્રાપ્ત કરીને ભોઠવ અનુભવ કરતા હતા। પંડિતને પોતાના જ્ઞાન તથા ધનનો ખૂબ અભિમાન હતો, અને કદરૂપી પત્નીના લીધે એને શરમ આવતી હતી। એક દિવસની વાત છે। હવેલીની એક દાસીએ માતા ખોડિયારનું વ્રત લીધું હતું। વ્રત પૂર્ણ થયા પછી આ દાસીએ વ્રતનું ઉજવણું કર્યું। વ્રતના નિયમ પ્રમાણે 7 વ્યક્તિને લાપસીનો પ્રસાદ આપવો પડે। તે દિવસે હવેલીમાં 6 જણા જ હતા, એટલે દાસીએ શ્યામાને પણ આમંત્રણ આપ્યું। બિચારી શ્યામા તો હરખાતી પ્રસાદ લેવા આવી। પ્રસાદ લીધા પછી શ્યામાએ દાસીને કહ્યું કે હે બહેન, મારે પણ આ વ્રત કરવું છે। આ વ્રતની વિધિ મને જણાવો। આ વાત સાંભળીને બીજી દાસીઓએ તો મોં મચકોડ્યું, પરંતુ વ્રત કરનાર દાસીએ શ્યામાને પ્રેમપૂર્વક વ્રતની વિધિ જણાવી। વ્રતની વિધિ સાંભળીને શ્યામાએ કહ્યું કે બહેન, હું તો અભણ છું, હું વ્રતકથા કેવી રીતે વાંચી શકીશ? આ સાંભળીને દાસીને શ્યામા પર દયા આવી, અને દાસીએ કહ્યું કે બહેન, તમે વ્રત કરો, તમારા માટે વ્રતકથા હું વાંચીને સંભળાવીશ। આ સાંભળીને શ્યામા તો ખૂબ જ રાજી થઈ ગઈ, અને બીજા રવિવારથી જ એને માતા ખોડિયારનું વ્રત શરૂ કર્યું। શ્યામાએ માતાજીની સામે 7 દીવા કર્યા અને 7 અગરબત્તી કરી। માતાજીને કંકુ ચોખાના ચાંદલા કર્યા, પછી માતાજીને 7 લાલ ફૂલ અર્પણ કર્યા। ત્યાર પછી દાસીએ આવીને વાર્તા વાંચીને સંભળાવી। શ્યામા તો માં ખોડલના ભક્તિમાં ભાવ વિભોર થઈ ગઈ। બિચારી શ્યામા માતાજીની માળા જપવા લાગી, અને માને કહેવા લાગી કે માં, હું તો સાવ અભણ છું, મને તમારી વાર્તા વાંચતા પણ નથી આવડતું, બસ તમારા નામના જપ કર્યા કરું છું। આમ માતાજીનું નામ જપતા જપતા શ્યામાના આંખોમાં આંસુ આવી ગયા। શ્યામા માતાજીને પ્રાર્થના કરવા લાગી કે માં, અગર મેં સાચા દિલથી તમારી પૂજા કરી હોય અને સાચા દિલથી તમારા નામ જપ્યા હોય તો મારા આંસુ લૂછજો માં। શ્યામાની આંસુની વાત અને પ્રાર્થના
માં ખોડિયારના કાને ગઈ. માં ખોડિયાર તો અત્યંત દયાળુ તથા ભક્તોના તારણહાર છે. માં આદ્યશક્તિનો સ્વરૂપ છે. માં ખોડિયાર તો ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. તો પછી શ્યામાની વાત કેમ ના સાંભળે? માતાજી તો શ્યામાની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા. શ્યામાએ પૂર્ણ શ્રદ્ધા સાથે માં ખોડિયારનું વ્રત કર્યું. તે આખો દિવસ માં ખોડિયારના નામનું જપ કર્યા કરતી. જોતજોતામાં તો 7 દિવસ વીતી ગયા અને ઉજવણાનો દિવસ આવી ગયો. 8મા દિવસે શ્યામાને માતાજી માટે લાપસી બનાવવી હતી. એટલે તેને રસોઈયાને કહ્યું કે, ભાઈ, મહેરબાની કરીને તમે મને 1.25 સેર લોટ, ઘી અને ગોળ આપો. રસોઈયા પાસેથી સામગ્રી લઈને શ્યામાએ લાપસી રાંધી અને માતાજીની પૂજા અર્ચના કરીને લાપસીનો નૈવેદ્ય ધરાવ્યો. ત્યારબાદ દાસીએ શ્યામાને વાર્તા વાંચીને સંભળાવી. શ્યામાએ વ્રતકથા સાંભળીને માતાજીની આરતી કરી. વ્રતના નિયમ પ્રમાણે લાપસીનો પ્રસાદ 7 વ્યક્તિને આપવાનો હોય. શ્યામાએ પ્રસાદ ગ્રહણ કરવા માટે 7 દાસીઓને બોલાવી હતી. પણ પંડિતજીના ભયના કારણે જે દાસીઓને બોલાવી હતી તે પ્રસાદ લેવા માટે આવી જ નહીં. કારણ કે પંડિત દેવદત્તના હવેલીમાં દાસીઓને પણ શ્યામા સાથે વાત કરવાની મનાઈ હતી. એ દાસીઓને ભય હતો કે અગર આપણે પ્રસાદ લેવા જશું અને આ વાતની જાણ પંડિતજીને થશે તો એ આપણને હવેલીમાંથી કાઢી નાખશે. એટલે એ દાસીઓ પ્રસાદ લેવા ના આવી. બિચારી શ્યામા તો દાસીઓને આજીજી કરવા લાગી કે તમે પ્રસાદ ગ્રહણ કરવા આવો, નહીતર મારું વ્રત અધૂરું રહેશે. પણ પંડિતના ભયના કારણે દાસીઓ પ્રસાદ લેવા ના આવી. ત્યારે પેલી દાસી જેને શ્યામાને વ્રતકથા સંભળાવી હતી એને કહ્યું કે, બહેન, હવે તમે હવેલીના બહાર જઈને કોઈ પણ 7 બહેનોને આ પ્રસાદ વહેંચી દેજો. ત્યારે બિચારી શ્યામા હાથમાં પ્રસાદ લઈને હવેલીની બહાર જતી હતી. એ સમયે માં ખોડિયારે 7 બહેનોને કહ્યું કે આપણે પૃથ્વીલોક જવું પડશે. મારી એક ભક્તને ભીડ પડી છે. માં ખોડિયારની આજ્ઞાથી બધી બહેનો પૃથ્વી પર આવી. 7 જોગણો ડોસીનો અવતાર લઈને હવેલી પાસે આવી. શ્યામા હજુ હવેલીની બહાર નીકળી જ હતી કે એમને આ 7 ડોસીને જોઈ અને શ્યામાએ એ ડોસીઓને પૂછ્યું કે, માજી, તમે પ્રસાદ લેશો? આ સાંભળીને તે ડોસીઓએ કહ્યું કે, અમારો પ્રસાદ છે, અમે તો લેશું જ ને. શ્યામા તો ખૂબ જ રાજી થઈ ગઈ અને હરખથી 7 ડોસીઓને પ્રસાદ આપ્યો. શ્યામાના આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. એટલામાં તો ત્યાં પંડિત દેવદત્ત આવી પહોંચ્યા અને શ્યામા પર ખૂબ જ ગુસ્સે થયા. એ પૂછવા લાગ્યા કે આ બધું શું છે? આ ડોસીઓ કોણ છે? બિચારી શ્યામા તો હેબતાઈ ગઈ અને કંઈ બોલી જ ના શકી. ત્યારે માં ખોડિયારે કહ્યું કે, દીકરા, આ તો પ્રસાદ છે, લે, તું પણ લે. પ્રસાદ ગ્રહણ કરવાથી મનુષ્ય પાવન થઈ જાય છે. પણ દેવદત્ત તો અહંકારી હતો. એને અભિમાનથી કહ્યું કે, હે ડોસીમાં, હું તો મહાજ્ઞાની છું. મારે આવા પ્રસાદ ગ્રહણ કરવાની કોઈ જરૂર નથી. આમ કહીને અભિમાની દેવદત્તે માં ખોડિયારના પ્રસાદને ઘા કર્યો. પછી માતાજીએ ધૂળમાં પડેલો પ્રસાદ હાથમાં લીધો અને કહ્યું કે, દીકરા, અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નહોતું અને ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. જે જ્ઞાન પર
તું આટલું બધું ગર્વ કરે છે ને, એ જ જ્ઞાન એક દિવસ તારા ગળાનો ગાડિયો બની જશે. તું મારા વેણ યાદ રાખજે દીકરા. ખરા સમયે માતા સરસ્વતી તારો હાથ છોડી દેશે. આમ કહીને મા ખોડિયાર બહેનોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. એ ડોસીની વાત સાંભળીને દેવદત્ત ખૂબ જ ગુસ્સે થયો અને એને બધો ગુસ્સો બિચારી શ્યામા પર કાઢ્યો. બિચારી શ્યામા રડતી રડતી હવેલીમાં ચાલી ગઈ. આ વાતને 8 દિવસ વીતી ગયા અને અભિમાની પંડિત આ વાત ભૂલી ગયા. 9મા દિવસે કાશીના એક વિદ્વાન પંડિત દરબારમાં આવ્યા અને પંડિતે રાજા પાસે શરત મૂકી કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો અને હારી જાવ તો સોનાના પત્રા પર મને મારા વિજયનું પ્રમાણપત્ર લખી આપો. કાશીના પંડિતનું પડકાર દેવદત્તે તરત ઝીલી લીધો. એને પણ શાસ્ત્રાર્થ કરતા પહેલાં કાશીના પંડિતને કહ્યું કે હે પંડિત, અગર તમારી હાર થાય તો તમારે તમારા તમામ સુવર્ણના લેખ મને આપી દેવાના અને તમારે આખી જિંદગી મારા દાસ તરીકે રહેવાનું. શું તમને આ શરત કબૂલ છે? કાશીના પંડિતે શરત કબૂલ કરી અને કહ્યું કે હે દેવદત્ત શર્મા, અગર તમે હારી જાઓ તો તમારે તમારી તમામ સંપત્તિ, સમૃદ્ધિ, હવેલી, દાસદાસી બધું મને સોંપીને તમારે જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહેવાનું રહેશે. અભિમાની દેવદત્તને તો પોતાના વિજયની ખાતરી હતી એટલે દેવદત્તે શરત સ્વીકારી લીધી. તત્કાલ પંચ નિયુક્ત કરવામાં આવ્યું અને શાસ્ત્રાર્થ શરૂ થયો. મહાજ્ઞાની દેવદત્તે તો શ્લોકોની રમઝટ બોલાવી દીધી. એ તો એવી અઘરી ઋચાઓ પૂછવા માંડ્યો કે કાશીનો પંડિત થોથવાઈ જતો, છતાં પણ તે એનો જવાબ તો આપતો જ હતો. આવી રીતે શાસ્ત્રાર્થ 8 દિવસ સુધી ચાલ્યું. બંને પંડિતો ખૂબ જ વિદ્વાન હતા એટલે મુકાબલો બરાબરનો ચાલતો હતો. 9મા દિવસે વિજયનો ફેસલો થવાનો હતો. પ્રશ્ન પૂછવાનો વારો દેવદત્તનો હતો. દેવદત્તે આખી રાત જાગીને 50 શ્લોકોની રચના કરી હતી અને એને ખાતરી હતી કે કાશીના પંડિત આ શ્લોકોના અર્થ નહીં સમજાવી શકે. દરબારમાં સામે સામે આસન મંડાયા. રાજાએ શાસ્ત્રાર્થ શરૂ કરવાની આજ્ઞા આપી, પણ દેવદત્ત કશું બોલી જ ના શક્યા. એને કશું યાદ જ આવતું ના હતું. દેવદત્તને લાગ્યું કે આજે અચાનક એને એની યાદશક્તિએ દગો આપ્યો છે. રાજા વારંવાર આજ્ઞા કરતો હતો કે પંડિતજી પ્રશ્ન પૂછો, પણ પંડિતજી કશું બોલી જ શકતા ના હતા. એને કશું યાદ જ નહોતું આવતું. ત્યારે અચાનક દેવદત્તને ઝબકારો થયો. એને પેલા ડોસીમાના વચનો યાદ આવ્યા. એ સમજી ગયા કે આજે ડોસીમાનો શ્રાપ સાચો પડ્યો છે. માતા સરસ્વતીએ મારો સાથ છોડી દીધો છે. દેવદત્ત કશું બોલી જ ના શક્યા એટલે રાજાએ કાશીના પંડિતને વિજેતા જાહેર કર્યા. દેવદત્તના પરાજયની તો કોઈએ કલ્પના પણ કરી ન હતી એટલે આખો રાજદરબાર સ્તબ્ધ થઈ ગયો. વિજેતા થયેલા કાશીના પંડિતે ભર્યા દરબારમાં દેવદત્તના શરીર પરથી વસ્ત્ર અલંકારો ઉતરાવ્યા. પરાજિત દેવદત્તે બધા અલંકારો ઉતારી નાખ્યા. એના શરીર પર માત્ર જનોઈ તથા પંચ્યું રહ્યું હતું. દેવદત્તે લાચાર નજરોથી રાજાની સામે જોયું. રાજાએ પણ દેવદત્તની મદદ ના કરી અને કહ્યું કે ભૂદેવ, નિષ્ફળતાનો હાથ કોઈ નથી ઝાલતું. પરાજિત થયેલા હોય એના માટે મારા દરબારમાં કોઈ સ્થાન નથી. તમે જંગલમાં જાઓ અને ઝૂંપડી બાંધીને રહો.
પરાજિત દેવદત્ત લાચાર થઈને વનમાં જવા લાગ્યો. પળવારમાં તો આ ખબર આખા નગરમાં ફેલાઈ ગઈ કે પંડિત દેવદત્ત શર્માનો પરાજય થયો છે. દેવદત્ત શર્મા દુઃખિત હૃદયથી વનમાં જતા હતા. ત્યારે રસ્તામાં એક કૂવો આવ્યો. દેવદત્તે નક્કી કર્યું કે હું આ કૂવામાં છલાંગ મારીને જીવ દઈ દઉં. દેવદત્ત છલાંગ મારવાની તૈયારી કરતો હતો ત્યારે જ એને બૂમ સંભળાની, નાથ, નાથ, થોબો નાથ, થોબો. દેવદત્તે પાછળ ફરીને જોયું કે કોણ છે. ત્યાં તો એને પોતાની પત્ની શ્યામાને જોઈ. શ્યામા દેવદત્તની પાસે આવી અને બોલી કે નાથ, તમે આ શું કરો છો? તમે આત્મહત્યા કરો તો તમને મારા સોગંદ છે. આ સાંભળીને દેવદત્ત વિચારવા લાગ્યો કે હું તો આખી જિંદગી શ્યામા સાથે નફરત કરતો હતો. આ મારી સામે આવે તો મને સૂગ ચડતી હતી અને આવા સમયમાં શ્યામાના લાગણીભર્યા શબ્દો સાંભળીને દેવદત્તના આંખોમાં આંસુ આવી ગયા. દેવદત્તે જિંદગીમાં પહેલીવાર શ્યામા સાથે શાંત અવાજમાં વાત કરી અને કહ્યું કે હવે મારી પાસે કશું જ નથી રહ્યું. હું તો કંગાલ થઈ ગયો છું. જે નગરમાં મેં આજ સુધી મારા જ્ઞાનના લીધે રાજ કર્યું છે એ જ નગરમાં ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવાની હિંમત મારામાં નથી. આવી રીતે જીવવા કરતાં મરી જવું સારું. ત્યારે શ્યામા બોલી કે નાથ, તમે આવું ના વિચારો. તમે સાથે હશો તો મારા માટે તો ઝૂંપડું પણ મહેલના સમાન છે. હું જંગલમાં લાકડા કાપીશ અને નગરમાં વેચવા જઈશ. એમાંથી જે કંઈ પણ મળશે એમાંથી પહેલાં હું તમને જમાડીશ, પછી જ હું જમીશ. આમ કહીને શ્યામાએ દેવદત્તને આશ્વાસન આપ્યું અને એ જંગલમાં રહેવા લાગ્યા. આમ 1.25 મહિનો વીતી ગયો. એક દિવસ શ્યામાએ દેવદત્તને કહ્યું કે નાથ, કાલે શુક્લ પક્ષનો રવિવાર છે. આપણે મા ખોડિયારનું વ્રત કરી. શ્યામાની વાત સાંભળીને દેવદત્ત વ્રત કરવા કબૂલ થયો. શ્યામા તો ખૂબ જ રાજી થઈ ગઈ અને પતિ પત્ની બંને મળીને મા ખોડિયારનું વ્રત કરવા લાગ્યા. બંનેએ 7 દીવા અને 7 અગરબત્તી કરી. માતાજીને 7 લાલ ફૂલ ચડાવ્યા અને ફળનો થાળ ધરાવ્યો. બંને પતિ પત્ની આખો દિવસ મા ખોડિયારના નામનું સ્મરણ કરતા હતા. આમ માતાજીના ગુણગાન કરતાં કરતાં 7 દિવસ વીતી ગયા અને ઉજ્વનાનો દિવસ પણ આવી ગયો. ઉજ્વનાના આગલા દિવસે શ્યામા લાકડાનો ભારો લઈને નગરમાં વેચવા ગઈ. એ દિવસે જે પૈસા આવે તેમાંથી લોટ, ઘી અને ગોળ ખરીદવાના હતા. પણ સાંજ સુધી લાકડાનો ભારો વેચાનો જ નહીં. શ્યામાનો જીવ તો હવે ઊંચો થઈ ગયો હતો. એ વિચારવા લાગી કે આજે મારા લાકડાનો ભારો નહીં વેચાય તો હું વ્રતનું ઉજવણું કેવી રીતે કરીશ. એટલામાં તો શ્યામા પાસે એક રથ આવીને ઊભો રહ્યો. વ્રતમાંથી એક રાની ઉતરી. તે રાનીએ ખૂબ જ સુંદર વસ્ત્ર પહેર્યા છે અને આખા શરીર પર હીરા મોતીના આભૂષણ અલંકાર શોભી રહ્યા છે. એ સુંદર રાની શ્યામા પાસે આવી અને હાથ જોડીને ઊભી રહી. આ જોઈને શ્યામાને નવાઈ લાગી. એ વિચારવા લાગી કે રાજાની રાની પોતાને હાથ શા માટે જોડે છે. ત્યારે એ રાનીએ કહ્યું કે તમે મને ના ઓળખી, હું તમારી દાસી છું. શ્યામા તો એને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામી. પછી શ્યામાને યાદ આવ્યું કે આ તો એ જ દાસી છે જે મને મા ખોડિયારની વ્રતકથા વાંચીને સંભળાવતી હતી. રાની હસતા હસતા બોલી કે તમને મા ખોડિયારની વાર્તા વાંચી સંભળાવવાનું ફળ મને મળ્યું છે.
મેં મનગમતા ભરતાર માટે વ્રત કર્યું હતું. એક દિવસ રાજાના કુંવરની નજર મારા પર પડી ગઈ. હું તેમને ગમી ગઈ અને મા ખોડિયારના વ્રતના પ્રભાવે હું દાસીમાંથી રાની બની ગઈ. આ સાંભળીને શ્યામા વિચારવા લાગી કે જો વ્રતની વાર્તા વાંચી સંભળાવવાનું ફળ આવું મળતું હોય તો વ્રત કરવાનું ફળ તો કેવું મળે. દાસીમાંથી રાની બની ગયેલી તે દાસી શ્યામાને કહેવા લાગી કે પંડિતજીની દશા વિશે મેં જાણ્યું છે, એટલે હું તમને આ 1000 સોનામોર ભેટ આપું છું. મારા તરફથી આ એક નાનકડી ભેટ છે. પણ શ્યામાએ એ ભેટ લેવાની ના પાડી અને એને કહ્યું કે હું તો લાકડાનો ભારો વેચવા આવી છું. એમાંથી જે કંઈ પૈસા મળશે એનેથી હું વ્રતનું ઉજવણું કરીશ. ત્યારે રાનીએ બમણા પૈસા આપીને લાકડાનું ભારું ખરીદી લીધું. એ પૈસાથી શ્યામા લોટ, ગોળ, ઘી તથા પૂજાપો ખરીદીને ઘરે આવી. ઘરે આવીને શ્યામાએ પતિને બધી વાત કરી. મા ખોડિયારના પ્રસાદનું અપમાન કરવાના પરિણામે બધી વિદ્યા ભૂલી ગયેલા દેવદત્તના આંખોમાં પણ આ વાત સાંભળીને આંસુ આવી ગયા. એ પશ્ચાતાપ કરવા લાગ્યા. બીજા દિવસે પતિ પત્નીએ વ્રતનું ઉજવણું કર્યું. પણ એ વિચારવા લાગ્યા કે આવા ગાઢ જંગલમાં અમારે પ્રસાદ આપવો કોને? પણ આ તો મા ખોડિયારનું વ્રત. ભક્તને ભીડ પડે એટલે મા ભગવતી હાજરા હજૂર થાય. પતિ પત્ની માતાજીને પ્રસાદ ધરાવીને ઝૂંપડીની બહાર આવ્યા ત્યાં તો બહાર 7 કુંવારી કન્યાઓને ઊભેલી જોઈ. કપારે કંકુ કેસરની આડ છે. દરેકના અંગ પર લોભની શોભી રહી છે. આ જોઈને શ્યામા તો ખૂબ જ રાજી થઈ ગઈ અને બધાને હરખાતા હૈયે પ્રસાદ આપ્યો. પણ બન્યું એવું કે મા ખોડિયારના હાથમાંથી પ્રસાદ પડી ગયો. પ્રસાદ ધૂળવાળો થતાં જ દેવદત્તે તે પ્રસાદ લઈને આંખે અડાડ્યો અને જ્યારે દેવદત્ત એ પ્રસાદ લઈને મોંમાં મૂકવા જાય છે ત્યાં તો મા ખોડિયાર બોલ્યા કે હે વીરા, એ પ્રસાદ તો ધૂળવાળો છે, તે ના ખવાય. આ સાંભળીને દેવદત્ત બોલ્યા કે આ તો મા ખોડિયારનો પ્રસાદ છે. એ ધૂળમાં પડે તો ધૂળ પણ પવિત્ર થઈ જાય છે. આમ કહીને દેવદત્ત તે પ્રસાદ ખાઈ ગયો. પ્રસાદ ખાતા જ ચમત્કાર થયો. એને ભૂલાઈ ગયેલી બધી વિદ્યા યાદ આવી ગઈ. દેવદત્તનું જ્ઞાન તેને પાછું મળી ગયું. તે મા કરતો મા ખોડિયારના ચરણોમાં પડી ગયો. આ જોઈને શ્યામાના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. મા ખોડિયારે શ્યામાને પોતાના હાથે પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ શ્યામા સ્વર્ગની અપ્સરા જેવી સુંદર બની ગઈ. દેવદત્તે મા ખોડિયારની કૃપાથી ફરી પહેલાંની જેમ સંપત્તિ તથા સમૃદ્ધિ બધું જ પ્રાપ્ત કર્યું. તે સુખેથી રહેવા લાગ્યા. સમય જતાં મા ખોડિયારની કૃપાથી શ્યામાની કોખેથી સંતાનની ઉત્પત્તિ થઈ. હે મા ખોડિયાર, તમે જેમ બ્રાહ્મણીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો. આ કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. આઈ શ્રી ખોડિયાર માતની જય.